નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રથયાત્રા બંદોબસ્ત બ્રીફિંગ નોટ। ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કન્સિયન્સન ઇસ્કોન મંદિર માતાવાડી વરાછા સુરત દ્વારા સન 2022થી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। તેમાં વર્ષે પણ છેલ્લા 3 વર્ષથી જેમાં અષાઢી બીજના દિવસે તારીખ 27/6/2025ના રોજ ભગવાન જગન્નાથની શોભાયાત્રાનું આયોજન ઇસ્કોન સંસ્થાના અધ્યક્ષ મનીષભાઈ બાબુભાઈ વિરડિયા મૂર્તિમાન દાસ દાઓની આગેવાનીમાં કરવામાં આવનાર છે। સદર રથયાત્રા વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ માનગઢ ચોક ખાતેથી શરૂ કરી મિની બજારથી કોરડીવાદ મહામો ગરમાળા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પ્રવેશી બરોડા પ્રિસ્ટેજ 3 રસ્તા થઈ હીરાબાગ સર્કલ કાપોદ્રા 4 રસ્તા થઈ ડાખી બાજુ થઈને ઉત્તરાણ બ્રિજ થઈ ઉત્તરાણ પોલીસ સ્ટેશનની હદમાં વીઆઈપી સર્કલ સુદામા ચોક રામચોક મોટા વરાછા મેઇન રોડ થઈ સરથાણા પોલીસ સ્ટેશનની હદમાં સૌજી કોરાટ બ્રિજથી પ્રવેશી સીમડા નાકા થઈ સરથાણા નેચરલ પાર્ક ખાતે પૂર્ણ થનાર છે। આ રથયાત્રાનો રૂટ આશરે 10 કિલોમીટર જેટલો થાય છે, જેમાં રથયાત્રાના પ્રસ્થાન સમયે માનગઢ ચોક ખાતે આશરે 3 થી 5 હજાર જેટલી સંખ્યામાં ભક્તો જોડાય છે અને જેમ જેમ રથ રૂટ પર આગળ વધતો જાય છે તેમ તેમ ભક્તોની સંખ્યામાં વધારો થતો જાય છે અને સમગ્ર રથયાત્રા દરમિયાન આશરે 15 થી 20 હજાર જેટલા સંખ્યામાં ભક્તો ભક્તિભાવથી રથયાત્રામાં જોડાય છે। સદર રથયાત્રા અનુસંધાને ઇસ્કોન મંદિર દ્વારા રથરાત્રિના કલાક 24 વાગ્યાથી માનગઢ ચોક ખાતે લાવવામાં આવનાર છે, જેના બંદોબસ્ત અર્થે રાત્રિથી જ પોલીસ દ્વારા 1 થી 3 ગાર્ડ રાખવામાં આવનાર છે। ત્યારબાદ 27/6/2025ના રોજ સુરત શહેરના રાજકીય તથા સામાજિક અગ્રણીઓ તથા ઇસ્કોન મંદિરના આયોજકો દ્વારા ભગવાન જગન્નાથજીની પૂજા આરતી કર્યા બાદ કલાક 2:30 વાગે ભગવાન જગન્નાથ રથમાં નગરચર્યાર્થે પ્રસ્થાન કરનાર છે। આ રથયાત્રાના બંદોબસ્તમાં ડીસીપી 1, એસીપી 2, પીઆઈ 5, પીએસઆઈ 7, પોલીસ માણસો 105, હોમગાર્ડ 70 તથા એસઆરપી 1 સેક્શન 16 માણસો મળી કુલ 206 અધિકારી કર્મચારીઓ રથયાત્રા બંદોબસ્તમાં ફરજ બજાવશે તથા સ્થાનિક પોલીસ મિત્રો પણ 50 જેટલા બંદોબસ્તમાં પોલીસ સાથે મદદમાં રહેનાર છે। સમગ્ર રથયાત્રામાં રૂટ પર કુલ 2 ડ્રોન કેમેરા દ્વારા રથયાત્રાનું સુપરવિઝન કરવામાં આવનાર છે તથા 2 વિડીયોગ્રાફર દ્વારા રથયાત્રાની વિડીયોગ્રાફી કરવામાં આવનાર છે। સમગ્ર રથયાત્રાના રૂટ પર કુલ 17 ધાબા પોઈન્ટ રાખવામાં આવેલા છે, જેના દ્વારા સમગ્ર રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા દૂરબીનથી ચાંપતી નજર રાખવામાં આવનાર છે। રથયાત્રાના આયોજકો દ્વારા રથની ઊંચાઈ 27 ફૂટ રાખવામાં આવેલ, જેથી આયોજકો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ રથની ઊંચાઈ 18 ફૂટની કરાવી ઉપરનું ફોલ્ડિંગ તથા કળશ ઉતારા આવેલ છે। સદર રથયાત્રા સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરથાણા પ્રાણી સંગ્રહાલય ખાતે અમદાવાદ જગન્નાથની પૂજા આરતી કર્યા બાદ પૂર્ણ થનાર છે। ત્યાં ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રામાં જોડાયેલ ભક્તો અર્થે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવનાર છે। इंटरनेशनल सोसाइटी फॉर कृष्णा कॉन्शियसनेस इस्कॉन मंदिर मातावाड़ी सूरत के द्वारा 2022 से आषाढ़ी बीज के दिन जगन्नाथ यात्रा की आयोजन किया जाता है। हर साल पिछले 3 साल से किया जा रहा है और इस साल भी 27/6/2025 को भगवान जगन्नाथ की शोभा यात्रा का आयोजन किया जा रहा है। इस्कॉन संस्था के अध्यक्ष मनीष भाई बाबूभाई विरडिया इनके आगेवान है और इनके आगेवानी में ये रथ यात्रा का आयोजन किया जा रहा है। ये पूरा जो रथ यात्रा ये वराछा पोस्टे के विस्तार में मानगढ़ चौक से शुरू होगी और वहाँ से मिनी बाजार खोडियार नगर से कापोद्रा पुलिस स्टेशन की हद में प्रवेश करेगी। बरोड़ा प्रिस्टेज 3 रास्ता, हीराबाग सर्कल, कापोद्रा 4 रास्ता और उसके बाद उत्तरायण ब्रिज को क्रॉस करते हुए उत्तरायण पुलिस स्टेशन के हद में जाएगी। वहाँ पे सुदामा चौक, राम चौक, मोटा वराछा मेन रोड होके सरथाना पुलिस स्टेशन की हद में सब्जी कोराट ब्रिज में प्रवेश करके सीमाड़ा नाका सरथाना नेचुरल पार्क में जाके ये पूर्ण होगी। पूरी यात्रा का जो लेंथ है वो लगभग 10 किलोमीटर जैसा है और इसमें अनुमानित किया जाता है कि 15 से 20 हज़ार लोग भी हाजिर रह सकते हैं। इस रथ यात्रा को शुरुआत करने के लिए आज ही मानगढ़ चौक में रात को 12 बजे भगवान जगन्नाथ की जो रथ है उसको वहाँ पे प्लेस किया जाएगा और वहाँ पे पुलिस की गार्ड 1+3 लगाई जाएगी। 27 तारीख को यानी कि कल दोपहर 2:30 बजे से सामाजिक आगेवान और जो मंदिर के पुजारी हैं और जो आगेवान हैं उनके हाजिरी में पूजा अर्चना के बाद भगवान जगन्नाथ की रथ यात्रा यहाँ से शुरू होगी। इस रथ यात्रा में टोटल 1 डीसीपी, 2 एसीपी, 5 पीआई, 7 पीएसआई, पुलिस मानसो 105, होमगार्ड 70 और एसआरपी की कंपनी मिला के 206 पुलिस के अधिकारी और कर्मचारी रहेंगे और टोटल 50 जितने पुलिस मित्र भी इस रथ यात्रा में साथ रहेंगे सुरक्षा के लिए।
इसमें टोटल 2 ड्रोन कैमरा हम इस्तेमाल कर रहे हैं और जिससे हम क्राउड कंट्रोल और एरिया सर्वेलेंस का यूज़ करेंगे। टोटल 17 धाबा पॉइंट हमने लगाया है ताकि कोई अनिच्छनीय बनाव ना बने और वॉच रख सके हम रथ यात्रा पे। पिछले साल ये रथ यात्रा में जो रथ यूज़ हुआ था उसमें उसकी लंबाई 27 फीट थी। इस बार क्योंकि मंदिर के साथ हमने कोऑर्डिनेशन किया और ये इन लोगों ने भी समझा और जो हाई टेंशन वायर है उसमें अड़े ना, इसलिए इसकी हाइट को हमने कम करके 18 फुट इस बार किया गया है। और पूरी पूजा अर्चना के बाद और भगवान जगन्नाथ की जो रथ यात्रा है वो अच्छे से हो और पूरा अच्छे से आप लोग भी इस रथ यात्रा में आमंत्रित हैं। और ये सब कुछ होने के बाद जब इस्कॉन मंदिर में महाप्रसाद का आयोजन भी किया गया है, तो मैं सारे नगरवासियों से और सारे लोगों से अपील करता हूँ कि ज़्यादा से ज़्यादा लोग इस रथ यात्रा में जुड़े और इसको सक्सेसफुल बनाएं।